શામળાજી પાસેથી વધુ એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ભારે ચકચાર મચી જવા પામી છે। તપાસમાં મૃતદેહની ઓળખ બાયડનગરના 21 વર્ષીય યુવક જગદીશ વણકર તરીકે થઈ છે। 2 દિવસ પહેલા શામળાજી મિત્રના ફૂલહાર વિધિમાં ગયો હતો, ત્યારબાદ મોડા સુધી તે ઘરે પરત ન પહોંચતા પરિવારજનોએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવા જોગ અરજી આપી હતી, જેમાં અણસોલ ગામ પાસે આવેલ મેશો નદીના પુલ નીચે જગદીશ વણકરનો મૃતદેહ મળી આવ્યો, જેથી પરિવારજનો હત્યાનો ગુનો નોંધવા એસપી કચેરી ખાતે પહોંચ્યા। પરિવારજનોએ હત્યાનો ગુનો નોંધવાની માંગ સાથે ધરણા પર બેઠા છે। ફરી એકવાર ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં હત્યા જે થઈ રહી છે અને હત્યા ખબર નહીં હરખનો દિવસ હોય એવું લોકો હત્યા કરી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાનો એક છોકરો બાયડ તાલુકાનો જે જયેશ નામ છે એ રતનપુર બોર્ડર ખાતે ત્યાં આગળ એ લોકો ગયા હશે અને ત્યાં એ ભાઈની હત્યા થઈ છે। 13 તારીખે 12 તારીખની આ ભાઈની હત્યાના એમને વાવડ મળ્યા, એ લોકોએ જાણ કરીને 13 તારીખે પ્રશાસન જાગૃત થયું અને આજે 14 તારીખ છે। આખો દિવસથી પ્રશાસન ત્યાં મહેનત કરી રહ્યું છે, પણ પરિસ્થિતિ એ છે કે જે મા બાપનો બાળક મરી ગયો છે અને જેની હત્યા થઈ છે એનો નાનો ભાઈ અને એના બનેવી એના પરિવાર અહીંયા બેઠા છે। સવારથી તપાસ થઈ રહી છે, બધા જ પ્રકારના રિપોર્ટ આવી રહ્યા છે, પણ પરિસ્થિતિ એ છે કે હજુ સુધી પ્રશાસન એનો ગુનો દાખલ કરી શકતી નથી। સ્પષ્ટપણે કહી શકાય છે કે 70 ફૂટ ઉપરથી નીચે જે બ્રિજ જાય છે, હાઈવે વચ્ચોવચ્ચ લાશ જાણી આરામથી પડી રહી હોય, સ્પષ્ટપણે અભણ વ્યક્તિને પણ ખબર પડે કે આની હત્યા થઈ છે, પણ પ્રશાસન એમ કહે છે કે પોસ્ટમોર્ટમ થાય પછી અમે હત્યાનો ગુનો દાખલ કરીએ। ખરેખર એ ગેરબંધારણીય વાત છે। પ્રશાસનને વિનંતી છે અને પરિવાર એમ કહે છે કે જલ્દીમાં જલ્દી આ ગુનો દાખલ થાય અને આ બાળકને એક વાલસોયું બાળકનો અગ્નિ સંસ્કાર થાય એ માગણી સાથે અરવલ્લી જિલ્લાની પ્રજા આજે પ્રજા માલિક હોવા છતાં પ્રશાસનના આગળ આવીને બેઠી છે કે અમારું એક આ છોકરું મરી ગયું છે, તો તમે તાત્કાલિક આ ગુનો દાખલ કરો। તમે તમારી જે તપાસ કરવી હોય પછી કરજો, પણ ગુનો દાખલ કરવામાં તકલીફ શું છે?